હું હેમલતાબેન બી પટેલ રૂસાદ ચંપાથી બધાને મારા જય લક્ષ્મીનારાયણ. મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તો ચાલો આપણે આજે બનાવીશું કચ્છી કડક. કચ્છનું ફેમસ એવું કચ્છી કડક, દાબેલીને પણ ટક્કર મારે તેવું આપણે કચ્છી કડક બનાવીએ. તો કચ્છી કડક બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે તે આપણે જોઈ લઈએ. તો કચ્છી કડક બનાવવા માટે આપણે પહેલાં તો કચ્છનો પ્રખ્યાત એવો કચ્છી દાબેલીનો મસાલો, મસાલા સિંગ, ટામેટાની ક્યુરી, પીસેલા ટામેટા, ધાણા જીરું, મરચું, મીઠું, સૂકા નાળિયેરનું છીણ, હળદર, બાફેલા બટાકા અને જોઈતા પ્રમાણમાં પાણી જોઈશે. તો ચાલો કચ્છી કડક બનાવવા માટે આપણે ગેસને ચાલુ કરી દઈએ. તો આપણે તેમાં સૌપ્રથમ 3 ચમચા જેટલું તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. તેને ધીમે ધીમે હલાવીશું. ટમેટાનું કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી હલાવવાનું. આ પ્યુરીમાં ખાલી ટામેટાનો જ ઉપયોગ કરેલો હોય છે. ડુંગળીનો આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે ઉપરથી ઉમેરવાનું રહેશે, એટલે આમાં ખાલી આપણે ટામેટાનો જ ઉપયોગ કર્યો છે. ટામેટાની પ્યુરી થોતાઈ જાય એટલે આપણે એમાં દાબેલીનો મસાલો ઉમેરીશું. કડક બનાવવા માટે એની ગ્રેવીમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું પડે છે. તમારે જો મસાલા સિંગની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો. મસાલા સિંગ આપણે સહેલાઈથી ઘરે રહેલી વસ્તુમાંથી બનાવી શકીએ છીએ. દાબેલીનો મસાલો અને ટામેટાની પ્યુરી બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ગેસને ધીમો કરી અને જોઈતા પ્રમાણમાં મીઠું ઉમેરીશું. થોડું મરચું, 2 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હળદર ઉમેરીશું. હવે બધું સતળાઈ ગયું છે તો આમાં આપણે બટાકા ઉમેરી દઈએ. બટાકા ઉમેરી
અને ધીમે ધીમે બધો માવો મિક્સ કરી હલાવતા રહેશું. બટાકામાં માવો મિક્સ થઈ ગયો છે તો આપણે થોડું પાણી ઉમેરીશું. લગભગ 1 ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેર્યું છે. અત્યારે આપણે આમાં 4 ચમચી મસાલા સિંગ ઉમેરી દઈએ. થોડું સૂકા નાળિયેરનું શીણ, આ ઉમેરી આપણે હલાવી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે ને ઉપરથી આપણે 4 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું. તો ચાલો આપણું આ કચ્છી કડક બનીને તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈએ. તો તેના માટે આપણે કડકના ટુકડા આ ડીશમાં પાથરેલા છે નીચે. એના ઉપર આપણે થોડો મસાલો ઉમેરીશું. ટોસ્ટના ટુકડા ઉપર આપણે મસાલો પાથરી દઈશું. ત્યારબાદ તેના ઉપર આપણે મસાલા સિંગ ઉમેરીશું. મસાલા સિંગ ઉમેર્યા બાદ ટોપરાનું છીણ ઉમેરીશું. ઉપરથી ઝીણી સેવ, ડુંગળી, ખજૂર આંબલીની ચટણી, દાડમના દાણા અને ફરીથી આપણે થોડી મસાલા સિંગ ઉપર ઉમેરીશું. ત્યારબાદ તેના ઉપર ઝીણી સેવ, ઉમેરીશું. બધું ઉમેર્યા ત્યારબાદ ઉપર આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો ચાલો આપણી આ ડીશ ખાવા માટે રેડી થઈ ગઈ છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.